ચીને હાલમાં જ હુનાન પ્રાંતમાં એક વિશાળ સોનાના ભંડારની શોધ કરી છે। આ શોધે વૈશ્વિક સોનાના ઉત્પાદન અને બજાર પર વ્યાપક અસરની સંભાવના વ્યક્ત કરાઈ છે। ચીનના હુનાન પ્રાંતમાં પિંગજિયાંગ કાઉન્ટીના વાંગુ વિસ્તારમાંથી સોનાનો વિશાળ ભંડાર મળી આવ્યો છે। આ સ્થળ પર લગભગ 2000 મીટર સુધીનું ખોદકામ કરવામાં આવ્યું છે, જ્યાં 40થી વધુ સોનાની સુરંગો મળી છે। શરૂઆતની તપાસમાં 300.2 ટન સોનું મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જ્યારે આ વિસ્તારમાં સોનાની માત્ર પ્રતિ ટન 138 ગ્રામ સુધીની છે। ડ્રીલ કરેલા અનેક ખડકોમાં સોનું શોધી કાઢવામાં આવ્યું હતું। ઉચ્ચ ગ્રેડ ઓર માટે ઉદ્યોગના 8 ગ્રામ પ્રતિ મેટ્રિક ટનના બેન્ચમાર્કની સરખામણીએ આ અભૂતપૂર્વ આંકડો ગણી શકાય। આ બાબત દર્શાવે છે કે નવી શોધાયેલી આ ખાણ અત્યંત ઉચ્ચ કક્ષાની છે। વિશેષજ્ઞોનું માનવું છે કે 3000 મીટરથી વધુની ઊંડાઈ પર સોનાનો ભંડાર 1000 ટન સુધી પહોંચી શકે છે, જેની કુલ કિંમત ભારતીય ચલણ મુજબ 69,306 અરબ રૂપિયા હોઈ શકે છે। ચીનના સોનાના ભંડારમાં વર્ષ 2024માં 2264.32 ટન સુધી પહોંચી ગયો છે, તો આ આંકડો નવેમ્બર 2022 બાદ 314 ટન વધુ છે।